રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી અને એનઓસીને લઈને સીલિંગની કાર્યવાહી કરાઈ રહી છે. તે સુરત મનપા દ્વારા પણ કરેલી કામગીરીને લઈને લોકો ધંધા રોજગારથી હેરાન થયા હોય, જેને લઈને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજકોટ ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડને લઈને રાજ્ય સરકારના આદેશને લઈ રાજ્યભરમાં હાલ પાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા ફાયર એનઓસી અને બીયુસીને લઈ દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, જેને લઈને કાયમી મોંઘવારીમાં ધંધા રોજગાર બંધ પડી જતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. તો લોકોની પીડા જાણી કોંગ્રેસ આગળ આવી હતી અને કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાજકોટ ખાતે 25મી મે 2024ના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. તેના કારણે સુરત મહાનગરપાલિકાએ સુરતના લોકોને હોમવર્ક કર્યા વગર હેરાન કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત પબ્લિક સેફ્ટી મેજર્સ એન્ફોર્સમેન્ટ એક્ટ 2022 અમલમાં હોવા છતાં સરકારે આજ દિન સુધી કોઈ નિયમો બનાવ્યા નથી. ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટી બનાવવી જોઈએ, જે આજ દિન સુધી બનાવી નથી. આજે આગ લાગી છે, કાલે મેળામાં હિંચકો તૂટી પડશે તેનું સરકાર વિચાર કરતી નથી. આગ લાગી જશે કહીને સામાન્ય પ્રજાઓ પર સુરત મહાનગરપાલિકાનું તંત્ર તૂટી પડ્યું છે અને હેરાન પણ કરે છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગેના કોઈ રૂલ્સ આજ દિન સુધી બનાવવામાં આવ્યા નથી. બીયુસી ન હોવા માથાથી ફાયરનું પ્રમાણપત્ર ન મળી શકે તે ખોટું છે. બીયુસી હોય તો પણ આગ લાગી શકે છે, તેમ છતાં બીયુસી ન હોવાનું બહાનું કાઢી લોકોને હેરાન કરાઈ રહ્યા છે. બીયુસી ન હોય તો પ્રોપર્ટી ટેક્સ કેમ લેવામાં આવે છે? બીપીએમસી એક્ટ 1949 મુજબ કબજેદારને વેરો ભરવો પડે. જો બીયુસી ન હોય તો કબજો કઈ રીતે લઈ શકાય? જો કબજો ન લઈ શકાય તો પ્રોપર્ટી ટેક્સ પણ ન લઈ શકાય. ગુજરાત સરકારે ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ જે જીડીસીઆર બનાવ્યું છે તેમાં બાંધકામના નિયમો બનાવ્યા છે તે અવ્યવહારુ છે. તેના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. ખોટા જીડીસીઆરને કારણે ગ્રુડા એક્ટ 2021 હેઠળ જે ઇમ્પેક્ટ ભરવા માટેની અરજીઓ છે તે મંજૂર થતી નથી. સુરત મનપા દ્વારા ટેક્સટાઇલ માર્કેટો, સ્કૂલ, થિયેટર, ફૂડ કોર્ટ, શોપિંગ મોલ, હોસ્પિટલ જેવી જગ્યાઓને બંધ કરાય છે, જેથી સામાન્ય પ્રજાને ભારે હાલાકી પડી રહી છે. તેવા આક્ષેપો કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા એડવોકેટ જમીર શેખ સહિતનાઓ દ્વારા આજે કરવામાં આવ્યા હતા. એડવોકેટ જમીર શેખ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે એનું કારણ એ છે કે રાજકોટમાં જે કમનસીબ દુર્ઘટના ઘટી એ એની જગ્યાએ જે છે તે છે. લોકો નિર્દોષ છોકરાઓ, માણસો ત્યાં મરી ગયા બિચારા. પણ એનો પ્રત્યાઘાત સુરતમાં એવો થયો કે સુરત મહાનગરપાલિકાએ દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સો, હોસ્પિટલો આ બધું બંધ કરાવી દીધું. એના કારણે હજારો લોકોને સહન કરવાનું થયું. રોજીરોટી જે છે તે બંધ થઈ ગઈ લોકોની. એનું જે પાપ છે એ સરકારને માથે છે, કારણ કે બાંધકામને લગતા નીતિ નિયમો, રૂલ્સ એટલા બધા કોમ્પ્લિકેટેડ છે કે એ નિયમો 100% તમે એનું પાલન થઈ શકે તેમ છે જ નહીં. આજે કમિશનરે એમ કહી દીધું કે 2 મહિના અમે જે છે તે બીયુસીની રાહ જોઈશું, 2 મહિના સુધી મોહલત આપી. કમિશનરને છે કોઈ આવી સત્તા 2 મહિનાની મોહલત આપવાની? જે કાયદાઓ વિધાનસભાએ મંજૂર કરેલા છે, જે નિયમો સરકારે બનાવેલા છે, તો આ મહાનગરપાલિકાની કમિશનર સરકારની ઉપર ચાલી ગઈ. સરકારે બનાવેલા નીતિ નિયમોની બી ઉપર જવાની એને કોઈ સત્તા છે? ખરેખર તો સરકારે અને સુરત શહેરના મેયરશ્રીએ ઇનિશિયેટિવ લેવું જોઈએ અને લોકોની વારે ઊભા થવું જોઈએ અને એવા નિયમો બનાવવા જોઈએ જે પ્રેક્ટિકલ હોય. અને લોકોને સમજ નથી પડતી. કમિશનર મેડમ પાસે જઈને ઊભા થઈ જાય છે અને કમિશનર મેડમે મુખ્યમંત્રીના પાવર એક્ઝિક્યુટ કરી દીધા. એની પાસે છે કોઈ આવી સત્તા? અરે અમે બધી મદદ કરીશું. કોર્ટમાં જવાનું હશે તો કોર્ટમાં જઈશું. દરેક રીતે મદદ કરીશું. લીગલ સેલ છે, હાઈકોર્ટમાં પિટિશન કરવાની હશે તોય કરીશું. હાલ તો સુરત મહાનગરપાલિકાની ચાલી રહેલી કામગીરીને લઈને વેપારીઓ હેરાન પરેશાન થતા કોંગ્રેસ વેપારીઓ અને દુકાનદારોને હિતમાં આગળ આવી છે અને વિવિધ મુદ્દાઓ સાથે આક્ષેપો પણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.